મિશન સિંદૂરને જે મિસાઇલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે, કયા કયા હથિયારોનો ઉપયોગ થયો, એ હથિયારોની વિશેષતા શું છે, મિસાઇલની વિશેષતા શું છે, એ આપને બતાવીશું. સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલની વિશેષતા શું છે? લાંબા અંતરે હવામાંથી જમીન પર પ્રહાર કરતી આ મિસાઇલ છે, લાંબા અંતરેથી. એટલા માટે જ આપણે ભારતમાં બેઠા બેઠા ત્યાંના પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી મોડ્યુલ એ ઠેકાણાઓને નિશાન બનાવી શક્યા. યુરોપની રક્ષા કંપની MBDA કર્યું છે તેનું નિર્માણ, તેનું સફળ નિર્માણ થયું અને તે બાદ ભારતે યુરોપની રક્ષા કંપની પાસેથી તેને ખરીદીને પોતાની તાકાતમાં ઉમેરો કર્યો હતો. ભારતના 36 રાફેલ જેટનો પણ ભાગ છે આ મિસાઇલ. એટલે જે રાફેલ ખરીદવામાં આવ્યા તે રાફેલનો જ એક ભાગ છે આ મિસાઇલ. રાફેલ વિમાન થ્રુ જ તેને છોડવામાં આવી હતી. 250 થી 560 કિલોમીટરની રેન્જ ધરાવે છે આ મિસાઇલ. એટલા માટે તમે સમજો કેવી રીતે ભારતમાં સરહદની અંદર રહીને પણ આપણે સરહદને પેલે પાર POK અને પાકિસ્તાન સુધી જે આતંકી મોડ્યુલ ચાલતા હતા તેને નિશાન બનાવી શક્યા. 1000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપ આ મિસાઇલ ધરાવે છે. એટલે જેવી ઇન્ડિયામાંથી આ મિસાઇલ છૂટી ગણતરીની મિનિટોમાં એના લક્ષ્ય સુધી પહોંચી ગઈ અને તેને વીંધી કાઢ્યું. 450 કિલોના વિસ્ફોટક વોરહેડ સાથે 1300 કિલો વજન લઈ જવાની ક્ષમતા મિસાઇલ છે તે ધરાવે છે. એટલા માટે જ મોટી માત્રામાં દારૂગોળા સાથે આ મિસાઇલ ત્યાં પહોંચી અને જે પણ મોટા મોટા મોડ્યુલ્સ હતા તેને ઉડાવી દેવા માટે સક્ષમ રહી. GPS અને નેવિગેશનથી સચોટ માર્ગ પસંદ કરે છે. એટલા માટે જ કહેવાય છે કે આ મિસાઇલની ક્ષમતા એટલી છે કે તમે ભારતમાં બેઠા બેઠા પાકિસ્તાનમાં રહેલી કોઈ પણ ઘરની બારીની અંદર પણ આ મિસાઇલને ટાર્ગેટ કરી શકો છો અને એનું પ્રિસિઝન એટલું બધું સતર્ક હોય છે, એટલું બધું સચેત હોય છે કે તે ત્યાં જઈને ફૂટે પણ ખરી. LOC પાર કર્યા વિના પાકિસ્તાનમાં મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ સૌથી મોટી વાત છે. આપણે પાકિસ્તાનમાં જેને હુમલો કર્યો જ નથી, આપણે અહીંયા બેઠા બેઠા પાકિસ્તાનમાં ચાલતા આતંકી મોડ્યુલ પર હુમલો કર્યો છે. એટલે આપણે પાકિસ્તાન પર હુમલો નથી કર્યો, પાકિસ્તાનની જનતા પર હુમલો નથી કર્યો, આપણે પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદ પર હુમલો કર્યો છે. અને એટલા માટે જ પાકિસ્તાન અત્યારે યુદ્ધની વાત કરે છે, પણ યુદ્ધની ક્યાં વાત જ છે? અમારું યુદ્ધ તો આતંકવાદ સામે છે, અમારી લડાઈ આતંકવાદની સામે છે. તમારી ઊંઘ ક્યાં